આત્મહત્યા કરવા જઈ રહેલ માહિતી અધિકારીને ગણતરીના મિનિટોમાં શોધી કાઢીને તેમનો જીવ બચાવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફોલો સ્કોડ તાપી માહિતી અને પ્રસારણ સોશિયલ મીડિયા ગ્રુપના સ્ટેશનમાં તેમજ પત્રકાર વોટ્સએપ ગ્રુપમાં મારા સાથી અધિકારીઓને માફી માંગતા અને પત્રકારોની માફી માંગતા હું જણાવવા માંગુ છું કે હું સુસાઇડ કરી રહ્યો છું। મારા સાથી અધિકારીઓના કારણે અને ખોટા પત્રકારોના કારણે આ મુજબનો સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયેલ હતો, જે મેસેજની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એલસીબી તાપીના સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે સદર મેસેજ અંગે ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મેળવી સોશિયલ મીડિયામાં મેસેજ મૂકનાર અધિકારીની શોધખોળ ચાલુ કરી હતી। આ દરમિયાન સદર અધિકારી ડોલવણ તરફ ગયેલ હોવાની માહિતીના આધારે એનજી પંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ એનએસ વસાવા, પીએસઆઈ એસપી સોઢા ડોલવણ પોલીસ સ્ટેશન તથા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે ડોલવણ ખાતે જઈ શોધખોળ કરતા ડોલવણ ગામે આવેલ ડોલવણ પોઈન્ટ કોમ્પ્લેક્સ ખાતેથી શોધી કાઢી વ્યારા એલસીબી કચેરી પાનવાડી ખાતે લઈ આવી મેસેજ કરનાર નિનેશભાઈ છગનભાઈ ભાભોરને શોધી કાઢીને તેઓની પૂછપરછ કરતા જાણવા મળેલ કે ખોટા પત્રકારિત્વ ધરાવતા પત્રકારો તથા અન્ય બીજા 7 થી 8 પત્રકારો દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોવાના કારણે પોતે કંટાળી જઈ મેસેજ મૂકેલ હોવાનું જણાઈ આવતા તેઓને અમોએ કાઉન્સેલિંગ કરી જીવન અમૂલ્ય હોય આત્મહત્યા જેવું પગલું નહીં ભરવા સમજાવી પોતે આવું કોઈ પગલું નહીં કરશે તેવી ખાતરી આપતા આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસને સોંપેલ હતો। જાણીએ વધુ વિગત। છેલ્લા 2 વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું। મેં વોટ્સઅપ પર મેસેજ મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો, પણ છેલ્લા 9 મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે। અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી, અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલાવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે, જેઓ બાર ક્રિમિનલ કેસ ચલાવે છે, ઓન પેપર છે, એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે। એ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત, જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ 17 લાખનું ધરાવે છે, ખોટું પ્રિન્ટર ધરાવે છે, ટીસી નંબર પર 3 વર્ષ ચલાવે છે। આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે, પણ હું તાપી જિલ્લાની વાત કરું તો 8 પેપર એવા છે જે ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના, છતાં પણ એમાં અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે। ટીસી નંબર પર ગેરકાયદેસર ખંડણી એટલે આરએનએમાં એ બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો બી છાપવું, અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું, એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા, પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર 25 કરોડનો માનહાનિ કેસ કરવો, મારા વિરુદ્ધ અરજી કરવી, મારી ગાડીનો પીછો કરવો, મને મારી નાખવાની ધમકી આપી, એવું બધું કાવતરા કરી ચૂક્યા છે। પણ મને દુઃખ એ વાતનું લાગી આવ્યું કે મારે માહિતી અને પ્રસારણ વિભાગ જે મારું વિભાગ છે એ પણ જ્યારે એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી, તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં એસીબીમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું, જે મેં કરપ્શન કર્યું, હું સાચી લડાઈ લડી રહ્યો છું, તો ત્યારે માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ, બધા નહીં પણ અમુક અધિકારીઓ જે મને સાથ આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે 12 ક્રિમિનલ કેસ ધરાવે છે, 3 ક્રિમિનલ કેસ ધરાવે એવા પત્રકારો 2,000માં 3,000માં આઈ કાર્ડ લઈ આવે છે। એ દિલ્હી બોમ્બેનું કે કંઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલાવીને રેસર તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે, પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી। હું જ્યારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી, આવેદનપત્ર, કલેક્ટરને આવેદનપત્ર આપું, 25 કરોડનો માનહાનિ કેસ એ જે કોર્ટમાં પણ ઇન્ટર જ ના થાય, જજ બી ના કરે એવા 25 કરોડના માનહાનિ કેસ કાવતરા ધરપ કર્યું। મને એ દુઃખે નથી, હું લડવા તૈયાર છું, હું પહેલાં એડવોકેટ રહી ચૂક્યો છું એટલે લડવા તૈયાર છું એ વાત નહીં, પણ જ્યારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું, એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો। બાકી હું કંઈક કરવાનો નથી, જ્યારે સુધી હું એ લોકોને ખુલ્લા ના પાડીશ, જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનો નથી। એમાં ખોટા પત્રકારોને કમલેશ ગામિત છે, પછી સુનિલ ગામિત છે, પછી એવા 8 પત્રકારો છે જે ખોટા પ્રિન્ટરો ધરાવે છે, અને એક પ્રિન્ટર જે સૈયદભાઈનું પ્રિન્ટર છે, ત્યાં એ વર્ષોથી એ જગ્યા પર પ્રિન્ટર પણ નથી,
અને તે 250-300 અને મારી નજરમાં તો એવા જ્યાં આરએનએ નંબર લખેલું છે પેપર પર લખેલું છે પણ જે આરએનએ વેબસાઇટ પર નંબર નથી. એ આખા તાપી જિલ્લાની વાંખી નહીં, આખા ગુજરાતની વાંખી નહીં, ભારત દેશમાં આવું જ ચાલે છે. અને આવા જ લોકો જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે, લીડ પ્રિન્ટ મીડિયા છે ને, એ લોકોને બદનામ પણ કરે છે અને એ લોકોનું નામ ખરાબ થાય, પત્રકાર જગતનું નામ ખરાબ થાય એવા જ કાવતરા કરે છે. કેટલાક અધિકારીઓના પણ આપણે કીધું કેટલાક અધિકારીઓ પણ હેરાન હવે થાય છે. એવા કેટલા કોણ છે? ઘણા અધિકારીઓ મને મૌખિક સૂચના પણ હવે એમના નામ ના આપવાની શરતે એ લોકોએ મને માહિતી આપી હોય, કેમ કે એ લોકો મીડિયામાં આવવા ના માંગતા હોય અને મીડિયામાં ના, અને આ વસ્તુ વર્ષોથી ચાલે છે. અને પણ હું મારા માહિતી ખાતામાં 2 વર્ષથી છું, પણ 2 વર્ષ પછી મને ખબર પડી છે કે આ કેટલું ખોટું ચાલે. આજ સુધી કોઈ અધિકારી બોલવા નથી માંગતું. કેમ કે એ બોલીને એ લોકો પર માનહાનિ કેસ થાય, એ લોકો પર અરજી થાય, એ લોકો એ બદનામ થાય. પણ સાચા વ્યક્તિને કદી જિંદગીમાં ડરવું ના જોઈએ. એને સચ્ચાઈનો સામનો કરવો હોય. સચ્ચાઈ માટે એના ઘણું થશે. મારા જોડે થયું 25 કરોડનો માનહાનિ, આરટીઆઈ થઈ, અરજીએ થઈ, માહિતી વિભાગમાં અરજીઓ થઈ, બધું થાય, પણ હું ભાગ્યો નથી. પણ આજે મને મારા જ વિભાગના લોકો મને સપોર્ટ ના કરતા એ દુઃખ. પણ હું એવું પગલું નહીં ભરું કે મારા પછી એ લોકોને એવું થાય કે અમે એમને દબાયા અને એને સુસાઇડ કરવા મજબૂર કર્યા. એ હું હરગીજ નહીં કરું. હું એમના સામે સાચ્ચાઈથી લડીશ. આજે આ કરવાનું કારણ શું? આજે આ કરવાનું કારણ, આજે મારા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારીઓ જ્યારે મારી 9 મહિનાથી મારી ફાઇલ દફતરે કરવા હું રિક્વેસ્ટ કરી રહ્યો છું, જ્યારે ચાર્જશીટ નથી બનવાની એવું કહે છે એ લોકો, તો હું મારું નિર્દોષ છું તો મને દફતરે કરીને ફાઇલ કરીને એનો મને જવાબ આપે કે નિર્દોષ છો. એવા લોકોને 12 ક્રિમિનલ કેસ, 3 ક્રિમિનલ કેસ વાળા અરજી કર્યો તો એ લોકોને મેં સબૂત આપ્યા છે, ક્રિમિનલ કેસના સબૂત આપ્યા છે, પુરાવા આપ્યા છે. તો એ લોકોની અરજીને માન્ય રાખીને મારી અરજી પર કાર્યવાહી કરે છે. અને એ લોકોને મારું નિર્દોષ છું એનું લેખિતમાં ના આપી દે, મને કોઈ વાંધો નથી. પણ મને એવું લાગે છે કે 9 મહિના સુધી મારે રાહ જોવી પડે એ બી કમનસીબી છે. સચ્ચાઈ વ્યક્તિ, સાચો વ્યક્તિને 9 મહિના રાહ જોવી પડે છે, એ કમનસીબી છે. ભાજપના કયા જે હોદ્દેદાર છે ત્યાં મીડિયા કન્વીનર હોદ્દો છે. મને એવું જાણવા મળ્યું છે કે એને મીડિયા કન્વીનરનો હોદ્દો અને એ લેટર પેડ ઉપયોગ ના કરી શકે, એને સંમતિ લેવી પડે પ્રમુખની. પણ એને પ્રમુખ, અને આ લેટર પેડ મારો એક વિષય છે કે કદાચ બીજેપી મીડિયા કન્વીનરને, બીજેપી પક્ષને પણ ખબર ના હોય કે આ એના પોતાના લેટર પેડનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો, તપાસનો વિષય છે. કેટલા લેટર પેડનો આવો મિસયુઝ કર્યો છે એ તપાસનો વિષય છે. શું નામ છે એમનું? શું નામ છે? દ્વારા કરવામાં આવી હતી ખરી? મારા દ્વારા મેં LCB PI ને હજુ એમને ઇન્વર્ટ કર્યા નથી, કેમ કે હું હોલ્ડ કરવા માંગતો હતો કે મારા માહિતી અને પ્રસારણ વિભાગ શું એક્શન લે છે મારી ફાઇલ પર, ત્યાં સુધી મેં હોલ્ડ કરવા કહ્યું હતું. PI સાહેબ, એ વ્યક્તિનું નામ શું છે? મીડિયા કન્વીનર ભદુરિયા, શિવ નરેશ ભદુરિયા. જે અધિકારીઓ હેરાન દેખો તાપી જિલ્લાની અંદર નાનું મોટું કંઈક થતું હોય, એમનું નાક દબાઈને અધિકારીને દબાવવા, બિલ્ડરને દબાવવા, આ જે ખોટા પત્રકારો છે, ફરીથી કહું છું, જે ખોટા પત્રકારો છે, જેને કામ ખંડણીનું જ કરવાનું છે, એ લોકો અધિકારીઓને, કર્મચારીઓને, બિલ્ડરોને, ઈંટના ભટ્ટાને બધા જોડે કરપ્શન, પણ કોઈ બોલવા તૈયાર નથી. નાનું મોટું એ ખોટું કરતા હશે એટલે બોલવા તૈયાર નથી. પણ મારું એવું કહેવું છે, ખુલીને આવે આવા ખંડણી ચોરો પર એ કાયદેસરની કાર્યવાહી કરે તો જ પત્રકાર, સાચા પત્રકારને ન્યાય મળશે અને અમારા જેવા અધિકારીને ન્યાય મળશે. VS9 TV ન્યૂઝ સાથે સમીર શાહ, વ્યારા.